રાજ્યમાં 22 જૂન બાદ મુસળધાર વરસાદ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 22 જૂનથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। 22 થી 24 અને રથયાત્રા સમયે રાજ્યમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવના છે। વડોદરા, પંચમહાલ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે। પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે, એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ 22મી જૂને સવારે સૂર્ય આદર નક્ષત્રમાં આવતા આવી રહ્યું છે અને તારીખ 24 થી 30માં બંગાળ ઉપસાગરના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં તરત ભારે વરસાદ થવાની શક્યતા છે।